સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ભિલોડામાં ભાજપ દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ। મંત્રી પીસી બરંડાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતનું લક્ષ્ય સાધવા માટે ભાજપા સુસજ્જ। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકમાં ભાજપા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ભવ્યાતિ ભવ્ય શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડાના વરદ હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાજપાના હોદ્દેદારો અને નિષ્ઠાવાન અદના કર્મઠ સર્વે કાર્યકરો હાજર રહી વિજયનો સંકલ્પ લીધો હતો। ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડાએ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોદ્દેદારો કાર્યકરોને સંબોધિત કરતા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં વિકાસની વણથંભી વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે। ભાજપાના વિકાસ રથને કોઈ રોકી શકશે નહીં। કમલ ખીલશે એટલે કે જળતા વિકાસની જીત થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। તેમણે વધુમાં ઉમેર્યું કે ઉમેદવાર ભલે ગમે તે હોય, દરેક કાર્યકર્તાઓએ માત્ર કમલને ધ્યાનમાં રાખીને જનતાના આશીર્વાદ મેળવીને ભાજપાને વિજય બનાવવાનું છે। ભિલોડા, મેઘરજ અને શામળાજી વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતી જિલ્લા પંચાયતની કુલ 12 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 58 બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું હતું। મંત્રી દ્વારા ચૂંટણીલક્ષી રણનીતિ અને સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે કાર્યકરોને વિશેષ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। ભિલોડામાં ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ સાથે જ ભાજપના કાર્યકરોમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યું છે। અદના અને કર્મઠ કાર્યકરોએ આગામી દિવસોમાં ઘરે ઘરે જઈને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ સંદર્ભે માહિતી પહોંચાડવા અને ભાજપ તરફથી જંગી મતદાન કરાવવા માટે અનુરોધ કર્યો છે। ભિલોડામાં ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ દરમિયાન ભાજપ સંગઠનના હોદ્દેદારો, સહકારી આગેવાનો, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, પૂર્વ સરપંચો સહિત અદના કર્મઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।